કરે છે। આજે ભરાયેલી આ મીટિંગમાં સૌપ્રથમ તો હું ઉપસરપંચ તરીકે આ 5મી વખત સમરસ ચૂંટણી થવાની અને સતત 5 વખતથી ચૂંટાઈ આવતા આપણા સરપંચ સાહેબ શ્રીનું પહેલા તો હાર્દિક સ્વાગત કરું છું અને એમને અભિનંદન આપું છું। કારણ કે એમનું કર્મ જ એટલું સારું હશે કે 5મી વખત પણ એમને આપણા ગામ માટે ખેંચી લાવેલું છે। હવે આપણા ગામમાં ખૂબ સુંદર મજાની સગવડો છે, બધા લોકોને સારી રીતે જીવન જીવવા મળે છે અને કોઈ પણ તકલીફ નથી। અને સાહેબ શ્રીની એક યોજના બહુ સારી છે, તે સભ્યોને ઘરે ઘરે મોકલે છે અમુક ટાઈમે, જેથી કરીને દરેક માણસના પ્રશ્નોનો આપણે ઝડપથી ઉકેલ લાવી શકીએ। તો હવે આપણા ગામમાં જે સગવડો છે એના વિશે એકવાર સાહેબ શ્રી તમને સમજ આપશે। કરલી ગ્રામ પંચાયત વતી સર્વ ગ્રામજનો અને મારા સર્વે સાથી મિત્રોને હું આવકારું છું। તમે સૌએ સતત 5મી વખત મને તમારા લાયક ગણી સેવા કરવાનો જે મોકો આપ્યો છે તે હું સ્વીકારું છું અને આપણા ગામ માટે હું કટિબદ્ધ બનું છું અને આ વખતે પણ તમારા દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। છેલ્લા 4 વર્ષથી આપણે જે ગામની શિખર બદલી નાખી છે એમાં વધારો કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે અને આ વખતે પણ તમારા દરેક પ્રશ્નોનો ઉકેલ લાવીશું। જુઓ મિત્રો, આપણા ગામમાં સૌપ્રથમ સમગ્ર ગામ જે રોડ રસ્તા અને પાણીની સગવડો છે એમાં ક્યાંય પણ જો રહી ગયો હશે ને કચાશ એ આપણે પહેલા દૂર કરીશું। સભ્યો ઘેર ઘેર જશે, ઘેર ઘેર જઈ દરેક પ્રશ્નનો જાણી લાવશે અને સારામાં સારું આયોજન કરી અને આપણે એનું ઉચ્ચતા કરીશું, તો જ આપણું ગામ કરલી આદર્શ બનશે। ગામમાં વાઈફાઈ ની સગવડો ઊભી કરવાની છે, આપણે ઉચ્ચ શિક્ષણની સહાય અપાય છે એ આપણને ખબર છે કે આપણી જો બાજુમાં જ 11-12 સ્કૂલ પણ છે, હાઈસ્કૂલ, એમાં પણ આપણા સરસ મજાના શિક્ષકો ખૂબ સુંદર કામ કરી રહ્યા છે। ખેડૂત સહાય 2 લાખની ખેડૂત સહાય, જેથી લોનની પણ મુક્તિ મળે એ પણ આપણે પ્રયત્ન કર્યો છે અને વધુ કરવાના છીએ। મંડળી ઇમરજન્સી લોન એની સહાયો, રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ હંમેશ માટે આપણે ખતમ કરી દીધો છે, એ આપણે બધા સૌ જાણીએ છીએ। આપણા ગામમાં દર વર્ષે વૃક્ષારોપણ થાય છે। હમણાં તમે જોયું હોય તો શાળામાં કેટલા બધા વૃક્ષો વાવ્યા હતા ખબર છે અને કેટલા બધા વૃક્ષો આખી હરિયાળી કરી નાખી આપણે। આવું આપણા ગામમાં પણ એવું કરવું છે। હમણાં જ આ વર્ષે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબે પણ આપણને એવા હેરાન કર્યું છે કે એક વૃક્ષ એ માના નામે, માત્રાના નામે વાવવાનું છે। તો આ વર્ષે પણ એક કોન્સેપ્ટને આગળ વધારી અને સમગ્ર ગામની અંદર આખું ગામ હરિયાળું બની જાય એવો પણ આપણે પ્રયત્ન કરવાના છે। આ વખતે આપણે બાજુમાં બેઠા ઉપસરપંચ બેન કે જેમને પડતર જમીન એમને આપણા ગામને ભેટ આપી છે, તાળીઓ પાડો બધા। આપણા ગામને ભેટ આપી છે તો ત્યાં આપણે 100 વૃક્ષો વાવવા છે, દરેકને દત્તક આપવાના છે। એક વૃક્ષ એક માણસ એમ કરીને, અથવા બાળકો મળે એક બાળ એક વૃક્ષ એમ કરીને આપણે ખૂબ આગળ વધવું છે અને આના લીધે આપણું ગામ હરિયાળું બને એ પણ આપણે પ્રયત્ન કરવાનો છે ને કર્યું છે। પુસ્તકાલય છે, એમાં બાળકો વધુ ભાગ લે, ગામજનો પણ પુસ્તકાલયનો વધુ ભાગ લે છે। આપણે સાથે આપણને ખબર છે આપણી પ્રાથમિક શાળામાંથી આ વખતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાંથી કેટલા બધા બાળકો પાસ થયા। 80% બાળકો, ક્લાસના બાળકો પાસ થયા છે। ખરેખર આને તાળીઓથી વધાવવું જોઈએ। અને તમને કહું, ધોરણ 8માં એનએમએસની પરીક્ષા અને એમાં આપણે જિલ્લાની અંદર આપણા ગામનો પહેલો નંબર આવ્યો। સૌથી વધારે એનએમએસના બાળકો આપણે લાયા છીએ, તો એ પણ આપણા ગામનું ગૌરવ બન્યું છે। જવા સહોદયની પરીક્ષામાં આપણે સૌથી વધારે બાળકો મોકલીએ છીએ, એ પણ શાળાના શિક્ષકોને આભારી છે અને એના માટે પરીક્ષાઓ વધુ ઉપાય અને એમાં કોઈ ફી ભરવાની હોતી નથી। દર મહિનાની 1 તારીખે આપણી મીટિંગ થશે। સૂકો કચરો, ભીનો કચરો ના નિકાલની વ્યવસ્થા, ભીના કચરામાંથી ખાતર બનાવવાની વ્યવસ્થા, એમાંથી આવક મેળવવાની અને સખી મંડળ બહેનો
કે આપણે જે ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટેનો આપણે સતત પ્રયત્ન કરવો છે. અત્યાર સુધી સખી મંડળો ખૂબ બન્યા, હજુ પણ આપણે વધારવા છે. સરકારી લાભ અપાવવા માટે સતત પ્રયત્ન કરવા છે. આપણે વાડીનું બાંધકામ પણ ચાલુ છે અને ટૂંક સમયમાં એ પણ પૂર્ણ થવાનું છે. વૃદ્ધોની જમવાની વ્યવસ્થા એ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ વખતે ગામમાં એક સરસ મજાનો ચબૂતરો બનાવવો છે કે જે આખા મહેસાણા જિલ્લામાં પહેલા નંબરનો હોય. આવો પણ આપણે પ્રયત્ન કરવો છે. પીવાના પાણીની સ્વચ્છતા, ટાંકીની સ્વચ્છતા નિયમિત થાય એવો પણ આપણે પ્રયત્ન કરીશું. હવે તલાટી સાહેબ, કોઈ માણસ આવે અને જન્મ તારીખનો દાખલો, પેઢીનામું, મરણના દાખલો, વેરાની પાવતી સમયસર આ બધું કામ તો થાય છે ને? પણ સાહેબ, આ લોકો તો સમયસર વેરો જ ભરતા નથી, તો એનું શું? એના માટે શું પગલાં લેવાના? આપણે એવો પ્રયત્ન કરીશું કે ગામનો પ્રત્યેક વ્યક્તિ વેરો સામેથી આવીને ભરી જાય એવો આપણે પ્રયત્ન કરીશું. જી સર. આપણે હવે સરપંચ સાહેબ, હવે ઈ કેવાયસી નું કામ સ્કૂલના શિક્ષકો બાપા બહુ ધક્કા ખાઈ રહ્યા છે ઈ કેવાયસી માટે, તો મારે શું કરવું? આપણે આપણા માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરી છે અને ગઈકાલે જ હવે એક સરસ મજાનો મેસેજ આવ્યો છે કે આ વખતે ઈ કેવાયસી આપણે મોકૂફ રાખીએ છીએ આ વર્ષ પૂરતું. એટલે એવો આપણે મેસેજ એટલે હાલ કોઈ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. એટલે હવે પછી આપણે શિક્ષકોને કહી તો રાખશું કે જેમ મને એમ તેમ આ તો અચાનક આપણે કોઈ નિર્ણય લેવો પડે એના માટે આપણે થોડા થોડા કરીને પણ રોજના 5, 10, 15 એમ કરીને પણ ઈ કેવાયસી કામ પૂર્ણ કરાવીશું. હવે આપણા સભ્યો પણ હાજર છે, તો સભ્યોને વિનંતી કરીએ કે આપણે આપણી કક્ષાએ થયેલા કામ આપણે આમાં સરસ મજાની સમરસ બની છે, તો સમરસ એમને ન બને તો સભ્યને પણ વિનંતી કે આપણે થયેલા કામ અને નવા કામ ક્યાં કરવા છે એ પણ એની રજૂઆત કરશે. સરપંચી, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો, હું સભ્ય નંબર 1 છું અને વોર્ડ નંબર 3 માંથી હું ચૂંટાયેલો છું અને આપણે સતત 5મી વખત આપણી ગામ સમરસ બની છે અને સતત આપણા ગ્રામના સરપંચથી 5મી વખત ચૂંટાઈને આવે છે. મતલબ ચૂંટાઈને સમરસ એટલે ગામ લોકો એમના કામને વખાણીને લાવ્યા છે. આપણા ગામમાં સરસ મજાની સુવિધાઓ છે. રોડ, આરસીસી રોડ દરેક ગલીમાં જોઈએ તો આરસીસી રોડ છે. સાંજે ફરવા નીકળીએ તો જોઈએ તો સ્ટ્રીટ લાઇટ પણ બધા વાસમાં, બધા આખા ગામના તમામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ છે. પણ સાહેબને એક વિનંતી કરીએ કે સ્ટ્રીટ લાઇટમાં થોડી વધારે વોલ્ટેજની એલઈડી હોય તો થોડું વધુ પ્રકાશ આવે. ઘણા ક્ષેત્રમાં કંઈ અંધારું હોય તો એ પણ દૂર થઈ જાય. એટલે આ વખતે સરપંચ સાહેબને વિનંતી કરું કે થોડી વધારે વોલ્ટેજની એલઈડી નાખીશું આપણે. સભ્યશ્રીની આ વાતને ધ્યાનમાં રાખીને તલાટી આપણે આ મુદ્દામાં લઈ લેજો અને આ કયા યોજનામાં આનો લાભ લેવો એ પણ આ મુદ્દો લઈ લેજો અને કોમ્પ્યુટર આપણા નિષ્ણાંતને કહીએ કે આ નોંધ રાખે જેથી કરીને મને એ વોટ્સઅપ કરો જેથી કરીને ફટાફટ મારા ધ્યાનમાં રહે અને આ કામ પૂર્ણ થઈ જશે એનો વિશ્વાસ આપું છું દરેક સભ્યોને. હવે આપણા બીજા એક સભ્ય છે એ પોતે પોતાની વાત રજૂ કરશે. નમસ્કાર સાહેબ શ્રી, આજે આ મીટિંગમાં હું એક રજૂઆત કરું છું કે કરલી ગામમાં વોર્ડ નંબર 2 એમાં જઈને જોયું તો જનતાનો અવાજ હતો કે ગટરો ઉભરાય છે અને એટલી બધી ગટરો ઉભરાય છે કે ત્યાં રોગચાળો ફાટી જવાની સંભાવના છે. તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે આ ગટરોનું જો કામ સારી રીતે થાય તો ગ્રામજનો આ રોગચાળોથી બચે અને જનતા ખૂબ સ્વસ્થ રહી શકે એવી મારી આપ શ્રીને અપીલ છે.
તમામ સભ્યો, આપણને ખબર છે કે આપણા ગામની અંદર લગભગ ગટરની બાબતમાં કોઈ પ્રશ્ન નથી, પણ છતાંય આ સભ્યની વાત આવી છે તો આપણે એના માટે, મને ખબર છે ત્યાં સુધી કેમ કહેવાય છે કે મોર પીછે રળિયામણો, એમ કામ મારું વખણાય છે, પરંતુ એ કામ ડ્યુટી અમારા ઉપસરપંચ છે. ઉપસરપંચે જે ગટર યોજના બાબતમાં જે કામ કર્યું છે આપણા વર્ષ આજે 2 વર્ષમાં, એના લીધે જ આપણી ગટર યોજનાની કામ આખા જિલ્લામાં કરલી ગામની વખણાય છે. તો હું ઉપસરપંચને વિનંતી કરું કે આ બાબતે તમે આગળ શું કરવા માંગો છો, વિનંતી. બેનશ્રીની વાતને હું માન્ય રાખું છું અને ફરીવાર આ પ્રશ્ન ઊભો નહીં થાય અને જે પણ પ્રોબ્લેમ હશે તેનું ઝડપથી સોલ્યુશન આવી જશે અને લાગશે તો નવી આખી ગટર લાઈન નવી રચના કરી અને નવેસર જ નાખવામાં આવશે, જેથી કરીને ફરીથી આ પ્રશ્ન ઊભો ના થાય. હવે આપણા સભ્ય નંબર 3 કે જે આપણે ઉપસ્થિત છે તેમને વિનંતી કે તેમના વિસ્તારની સારી વાતો કહે અને ક્યાંક જરૂરિયાત લાગતી હોય એ વાત પણ આપણે રજૂઆત કરશે. નમસ્કાર સરપંચશ્રી તથા તમામ સભ્યો. આજે હું એ રજૂઆત કરવા માંગુ છું કે હું વોર્ડ નંબર 3 માંથી સભ્ય બની છું અને મારા વિસ્તારમાં જે કરલીથી કરણપુર બાજુ જે નહેરીઓ જાય છે સાહેબ, એમાં ચોમાસામાં બહુ પાણી ભરાઈ રહે છે. એટલે ત્યાં મારી એવી વિનંતી છે કે ત્યાં તમે રોડ કરાવી દો તો બાળકોને શાળામાં આવવામાં તકલીફ ના પડે. ઘણા શિક્ષકોએ મને રજૂઆત કરી કે ચોમાસામાં એ વિસ્તારમાંથી બાળકો શાળાએ આવતા નથી કારણ કે ત્યાં પાણી ભરાઈ રહે છે. એટલે ત્યાં તમે વિનંતી કરી અને ગમે તે રીતે ત્યાં રોડ કરાવો કે ત્યાં બાળકો શાળાએ આવે. દરેક સભ્ય પોતાના વિસ્તાર માટે કટિબદ્ધ છે, પણ આપણા સૌને આપણા પંચાયતની આજની આ મીટિંગમાં ખરેખર આપણે માનીએ ન માનીએ એવી રીતના આપણા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પણ ઉપસ્થિત થઈ ગયા છે, તો ખરેખર જોરદાર વાત કહેવાની છે. તો આપણે તાલુકા વિકાસ અધિકારી સાહેબને કહીએ કે અમારા આ વિસ્તારમાં સાહેબ રોડનું, શાળાના બાળકોને જવા માટે જે રોડની વ્યવસ્થા નથી, તો એ બાબતમાં સાહેબને રૂબરૂ જ કહી દઈએ તો સાહેબને વિનંતી કરીએ કે આપણા ટીડીઓ સાહેબ આપણને આ બાબતે પ્રકાશ પાડશે. સૌને નમસ્કાર. તાલીમ વર્ગમાં ઉપસ્થિત સૌ શિક્ષક ભાઈઓ બહેનો, વિકાસ અધિકારી તરીકેની ભૂમિકા મારે ભજવવાની છે. તો આ પ્રશ્ન રોડનો રજૂ થયો, પણ આ રોડના પ્રશ્નની અંદર હું વાસ્તવિકતાને જોડી અને આ રજૂઆત આગળ લઈ જવા માંગુ છું. નમૂનારૂપ ગામ તમે આપ્યું અહીંયા કરણપુર, બરાબર, એટલે નમૂનારૂપ ગામ નહીં પણ હું વાસ્તવિક ગામ તરીકે લઈ લઉં કે આપણું વીજળીયાપુરા પ્રાથમિક શાળા, આપણું અઠોર ગામનું એક પરું નાનકડું. આ એક નાનકડું પરું છે, પણ ત્યાં આવવા જવા પાકા રસ્તાની સગવડ નથી. આજે પણ મારે જવું હોય તો મારે કોઈને પૂછીને જવું પડે, ભૂલો પડે. વર્ષમાં 2-3 વખત જવાન થાય તો પણ રસ્તો ભૂલી જવાય. આવો એક રસ્તો છે, પાકો રસ્તો નથી. સરકાર મંજૂર પણ કર્યો રસ્તો, પણ બનાવવા માટે ગામ લોકો તૈયાર થતા નથી. જેમને જે રસ્તો ભોગવવાનો છે એ જ કહે છે કે ના અહીંયા બનાવો, ના પેલા બાજુ બનાવો. અંદરો અંદરનો ઝઘડો આપણે મૂકતા નથી અને પછી એમ કહીએ છીએ કે આપણે વિકાસનું કામ થાય, રોડનું કામ થાય તો બધાને આવવા જવામાં સરળતા રહે. તો જો ગામનો વિકાસ કરવો હોય તો ગામમાં એકતા ઊભી કરવી પડે અને પાયાનું કામ છે ગામના સભ્યોનું, ગામના આગેવાનોનું, શિક્ષકોનું પણ છે, જાગૃત અને ભણેલા ગણેલા નાગરિકોનું કામ છે કે ગામમાં એકતા ઊભી કરે. નહીં તો મંજૂર કરેલો રસ્તો પણ ના મંજૂર થાય, ગ્રાન્ટ આવે પાછી જાય સરકારમાં, આપણું કામ થાય નહીં. તો વિકાસનું કામ કરવું હોય તો ગામ લોકોએ એકતા ઊભી કરવી પડે. સરકાર કટિબદ્ધ છે જ, જે કોઈ સુવિધા ખૂટતી હોય એના માટે સરકાર ગ્રાન્ટ આપે જ છે અને કામ સારી રીતે થાય એ જોવાનું કામ પણ ગામ લોકોનું છે. કેમ કે ગામના વિકાસ માટે જ કંઈ પણ કામ થતું હોય
તો એ મંજૂર થાય એનો રસ્તો હોય તો ખૂબ સારી રીતે થાય, મજબૂત થાય અને ગામ લોકોને ઉપયોગી થાય એવી રીતે રસ્તો મંજૂર કરાય. અને ગામમાં જવાના 2 રસ્તા હોય અને એક મંજૂર થઈ ગયો હોય તો એકતા કરી ગામ લોકોને એમ કેમ નતા કે જ્યાં મંજૂર થયો હોય તે બનાવી દો અને આવતા વર્ષે બીજો રસ્તો પણ આપજો. આવી જો એકતા કરે તો આ બાજુ પણ રસ્તો થાય, બીજી બાજુ પણ રસ્તો થાય. દરેક ગામના ચારે બાજુ રસ્તા થાય એવું વિકાસનું કામ થાય. પણ મૂળ વાત એ કે ગામના લોકોમાં એકતા હોવી જોઈએ. એકતા હોય તો જ વિકાસનું કામ થાય. એના માટે જ કહેવત છે કે સંઘો શક્તિ કરો જોઈએ. સંગઠિત થાવ, એકતાપૂર્વક કામ કરો તો દરેકના વિકાસનું અને પ્રગતિનું કામ થાય. અહીંયા મને બોલાવ્યો અને 2 શબ્દો બોલવાની તક આપી, શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ આભાર. જય પંચાયતમાંથી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાહેબને આપણે સંકલ્પિત થઈએ છીએ આપણે કે અમારા ગામને જે રીતે સમરસ તરીકે જે ગ્રાન્ટ સરકારશ્રી તરફથી મળે છે એનો તો બેસ્ટ ઉપયોગ કરીએ જ છીએ, પણ સાથે સાથે અમને આ રોડ બાબતની જે કંઈ ગ્રાન્ટ મળશે એનો પણ અમે બેસ્ટ ઉપયોગ કરશું એવી પણ અમે ખાતરી આપીએ છીએ. હવે ગ્રામજનો પણ અત્યારે ઉપસ્થિત છે તો ગ્રામજનોના પણ કોઈ પ્રશ્નો હોય, આપણી સખી મંડળો પણ ઉપસ્થિત છે ત્યારે સખી મંડળ અહીંયા બેન ઉપસ્થિત છે. સખી મંડળને વિનંતી કરીએ કે એમની પણ પોતાની વાત રજૂ કરશે. સખી મંડળ. જય શ્રી કૃષ્ણ રાજુ દાદા. જય શ્રી કૃષ્ણ. અમારા રાજુ દાદા એટલું સરસ કામ ગામમાં કરી રહ્યા છે. આ 5મી વખત સમરસથી ચૂંટાઈને આવ્યા છે. રાજુ દાદા થોડા ભણેલા પણ ખરા અને સરકારી પ્રોજેક્ટથી થોડા વાકેફ પણ ખરા. ગામને સરસ સરસ કાર્યો કરે, ગામને સરકારથી જે સહાય મળે તે આપે અને ગામની આવી અમારે જેવી મહિલાઓને 1.5 લાખ મને સખી મંડળની સહાય કરી, જેના લીધે હું નાનો લઘુગૃહ ચલાવી શકી. રાજુ દાદા જેવા સરપંચ અમારા ગામમાં ભગવાન બરોબર છે. આભાર. આ અમારા વખાણ નથી, પણ આ કદાચ અમારું કામ બોલે છે એટલે વખાણ થઈ રહ્યા છે. પણ આવું કામ અમે વખાણ કરી વધારે વખાણેલી ખીચડી આજે એવું નહીં કરીએ. અમે તો આ વખાણેલા અમારા વખાણ વધુ થાય અને કામ વધુ કરતા રહીએ એવો અમે પ્રયત્ન. હવે કોઈ ગ્રામજનો બેઠા છે તો કોઈને કઈ એવી રજૂઆત હોય તો કહી શકે છે, નહીતર પછી આપણે આજની બેઠક પૂર્ણ કરીએ છીએ. બોલો, કોઈને કઈ રજૂઆત છે? આપણા શિક્ષકોમાંથી કોઈ એક શિક્ષક હાજર છે તો શિક્ષકોને કઈ હોય તો કહેજો. પરંતુ આપણે આ વર્ષે આપણા પ્રાથમિક શાળાના શિક્ષકોમાંથી એક શિક્ષકને બોલાયા છે અત્યારે કે જેમનું આપણે સન્માન કરવાના છીએ આપણી આજની બેઠકમાં. કારણ કે તેમને સીઈટીની પરીક્ષામાં સૌથી વધુ બાળકોને આ શાળામાંથી મોકલી અને આપણા મહેસાણા જિલ્લામાં જે રેકોર્ડ કર્યો એ માટે હું અત્રે આ શાળામાંથી બેનશ્રીને ઉપસ્થિત રાખ્યા છે એવા ડોલીબેનને વિનંતી કર્યું કે ડોલીબેન આવી અને પોતાનું એક પ્રમાણપત્ર લઈ જશે. આવજો. શાળાના શિક્ષકનું કઈ સન્માન કરી છે. ખૂબ સરસ. છેલ્લે આપણા ગુરુજનનું આપણે સન્માન કરી અને આજની બેઠક આપણે પૂર્ણ કરીએ છીએ અને આવું સતત કામ કરતા રહીએ એવા સંકલ્પિત થઈ આજની મિટિંગ પૂર્ણ કરીએ છીએ. આભાર.